શું તમે એવી ટ્રેન વિશે સાંભળ્યું છે જે ડીઝલથી નહીં પણ હાઇડ્રોજનથી દોડે છે અને જેના એન્જિનમાંથી ધુમાડો નહીં પણ પાણી નીકળે છે? આખરે આ ટેકનોલોજી કેટલી ખાસ છે અને વડાપ્રધાન મોદીએ તેમનું ઉદ્ઘાટન શા માટે કર્યું, આવો જાણીએ. ભારતીય રેલવેના ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. 17 જુલાઈ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ ટ્રેન હરિયાણાના જીંદથી સોનીપત રૂટ પર શરૂ કરવામાં આવી છે. પણ હવે સવાલ એ છે કે હાઇડ્રોજન ટ્રેન આખરે સામાન્ય ટ્રેનથી કેટલી અલગ હોય છે. સામાન્ય રીતે ટ્રેન ડીઝલ અથવા વીજળીથી ચાલે છે, પરંતુ આ નવી ટ્રેનમાં હાઇડ્રોજન ફ્યુલ સેલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને વીજળી બનાવે છે અને એ જ વીજળીથી ટ્રેન દોડે છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ ટ્રેનમાંથી કાળો ધુમાડો નથી નીકળતો, તેના બદલે માત્ર પાણીની વરાળ બહાર આવે છે. એટલે પ્રદૂષણ ખૂબ જ ઓછું થાય છે અને પર્યાવરણને પણ ઓછું નુકસાન પહોંચે છે. હવે તમે વિચારતા હશો કે આ ટ્રેનની કેટલી ઝડપ હશે, તે કેટલી ઝડપથી દોડતી હશે. તો આ ટ્રેનની ડિઝાઇન આશરે 110 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ગતિ માટે કરવામાં આવી છે. જોકે વાસ્તવિક ઝડપ રૂટ અને ઓપરેશન મુજબ બદલાઈ શકે છે. ભારત હવે એવા થોડાક દેશોમાં સામેલ થયો છે જ્યાં હાઇડ્રોજન ટેકનોલોજી પર આધારિત ટ્રેન શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવી ભારતના ગ્રીન ટ્રાન્સપોર્ટ અને સ્વચ્છ ઉર્જા તરફના મહત્વના પગલાંની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટનો હેતુ માત્ર નવી ટ્રેન ચલાવવો નથી, પરંતુ ભવિષ્યમાં ડીઝલ પરની નિર્ભરતા ઘટાડીને પર્યાવરણને વધુ સુરક્ષિત બનાવવાનો પણ રહેશે. હવે જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો આવનારા સમયમાં દેશના અન્ય રૂટ પર પણ આવી હાઇડ્રોજન ટ્રેન જોવા મળી શકે છે. તો મિત્રો, તમને શું લાગે છે, શું ભારતની રેલવે માટે હાઇડ્રોજન ટ્રેન એક મોટી ક્રાંતિ સાબિત થશે?